હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આ જે લેક્ચર સિરીઝ મેં ચાલુ કરી છે એ છે બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, કે જે DDCETમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આમાં જે છે યુનિટ 1 આપણે સ્ટાર્ટ કરી લીધું છે, તેમજ 4-5 લેક્ચર છે કે જેમાં મેં સબ ટોપિક 1 ફિઝિકલ ક્વોન્ટિટીઝ એન્ડ યુનિટ્સ, તેમજ સબ ટોપિક નંબર 2 ઇન્ટર કન્વર્ઝન ઓફ યુનિટ એટલે કે MKS થી CGS અને વાઇસ વર્સા, તેમજ એરર્સ, તેમજ એસ્ટિમેશન ઓફ એરર્સ, રિલેટિવ એરર્સ, percentage errors, propagation of errors. તો આ બધું જે છે મેં કવર કર્યું છે. તો તમે મારા પહેલાના વિડીયો નથી જોયા તો જોઈ લો, કેમ કે એમાં મેં દાખલાઓ પણ તમને સોલ્વ કર્યા છે. ઓકે, જે DDCETમાં તમને ખબર છે, જે તમે સેમ્પલ ક્વેશ્ચન બેંક જોઈ હશે. અને જો ડોન્ટ વરી નહીં જોયો હોય તો ડોન્ટ વરી, મેં જે છે એક વિડીયો બનાવેલો છે, તો તમે સેમ્પલ ક્વેશ્ચન બેંક વાળો પણ વિડીયો મારો જોઈ લો. બરાબર. તો એસ્ટિમેશન ઓફ એરર્સના દાખલા, રિલેટિવ એરર્સના દાખલા, તેમજ પર્સન્ટેજ એરરના દાખલાઓ પણ જે છે પૂછાયેલા છે. ઠીક છે. તો મેં એક દાખલામાં તમને મોટે ભાગની બધી એરર કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ તો એના રિલેટેડ મેં વિડીયોઝ પણ બનાવ્યા છે. તો તમે પ્લીઝ મારા પહેલાના વિડીયો જે છે જોઈ લો. આજના વિડીયોમાં આપણે સબ ટોપિક 4 જે છે મેઝરમેન્ટ વિથ વર્નિયર કેલિપર એન્ડ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, આ ટોપિક જે છે આપણે જોઈશું. જે આજનો વિડીયો પણ જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ થવાનો છે, કારણ કે સેમ્પલ ક્વેશ્ચન પેપરમાં આના રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, તો કયા ટાઈપનો ક્વેશ્ચન પૂછાયેલો છે એ પણ આ સ્લાઇડમાં આપણે અંતે જોઈશું. તો જો તમે મારી ચેનલમાં નવા છો ને તો સબસ્ક્રાઇબ કરી લ્યો, ને તો તમે મારી ચેનલને ભૂલી જશો. ઓકે, તો ચલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા ને આપણે વર્નિયર કેલિપરનું ઇન્ટ્રોડક્શન જોઈએ, કે ભાઈ ઇન્ટ્રોડક્શન ટુ વર્નિયર કેલિપર, કે ભાઈ આપણને ખબર તો પડી જોઈએ કે ભાઈ વર્નિયર કેલિપર શું છે. બરાબર. તો જુઓ મિત્રો, વર્નિયર કેલિપર ઇઝ અ વન ટાઈપ ઓફ ડાયરેક્ટ લિનિયર પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે કે વર્નિયર કેલિપર જે છે એક પ્રકારનું ડાયરેક્ટ લિનિયર પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. બરાબર. It can detect the internal and external linear dimensions of a product such as a length, width, diameter, thickness, height, etc. up to 0.02 mm. એટલે કે તેના વડે, કોના વડે, તો કે વર્નિયર કેલિપરના વડે પ્રોડક્ટના અંદરના તથા બહારના રેખીય માપો, જેમ કે લંબાઈ, width એટલે કે પહોળાઈ, diameter એટલે કે વ્યાસ, thickness એટલે કે જાડાઈ, અને height એટલે કે ઊંચાઈ વગેરેને આપણે 0.02 mm સુધી જે છે શોધી શકાય છે, એટલે કે મેઝર કરી શકાય છે. તો આ પ્રકારથી તમને કઈ અંદાજો આવ્યો? શેનો અંદાજો? તો કે વર્નિયર કેલિપરની LC જે છે એ 0.02 mm ની થશે. કઈ રીતે થશે આપણે આગળ જોઈએ. ઓકે, તો આગળ જઈએ આપણે. પ્રિન્સિપલ ઓફ વર્નિયર કેલિપર તમને એક લાઈનમાં DDCETમાં પણ પૂછાઈ શકે છે. બરાબર. પ્રિન્સિપલ ઓફ વર્નિયર કેલિપર શું છે તો ધ્યાન રાખજો. તો a vernier caliper consists of two scales that can slide over each other. There is a very little difference in the distance between the graduation of these two scales. One scale is called main scale and then other scale is called vernier scale. તમને ખબર નહીં પડી હશે ને કે ભાઈ આ શું છે, બે સ્કેલ આમાં યુઝ થાય છે, આખિર કહેના ક્યાં ચાહતે હો. તો ડોન્ટ વરી મિત્રો, હું તમને જે આની ફિગર બી બતાવીશ. ઓકે, તો તમે ફક્ત એન્જોય કરો મારા વિડીયો. બરાબર. તો જો વર્નિયર કેલિપર જે છે એ કે એનો સિદ્ધાંત શું કહેવા માંગે છે, તો કે વર્નિયર કેલિપરમાં એકબીજા પર સરકી શકે તેવા બે સ્કેલ લેવામાં આવે છે. બરાબર, ટુ સ્કેલ. આ બંને સ્કેલના કાપાઓ, ગ્રેજ્યુએશન્સ એટલે શું કહેવામાં આવે છે, કાપાઓ વચ્ચેના અંતરમાં થોડુંક જ ફરક હોય છે. એટલે એક સ્કેલને આપણે શું કહેવામાં આવે છે, મેઇન સ્કેલ, અને બીજાને આપણે વર્નિયર સ્કેલ. મેઇન સ્કેલ જે છે તમારી નોર્મલ ફૂટપટ્ટી જેવી જ હોય છે. વર્નિયર સ્કેલ શું હોય છે તો એ આપણે ફોટોગ્રાફમાં જોઈશું. બરાબર, ડોન્ટ વરી. આગળ શું કહે છે કે સિમ્પલ અરેન્જમેન્ટ ઓફ ધીસ કાઇન્ડ is useful for talking more accurate measurements. The accuracy of the measurement depends on the difference between the measurements of two scale. એટલે કે શું કહેવામાં આવે છે કે આ પ્રકારની એકદમ સિમ્પલ અરેન્જમેન્ટ છે જે ચોકસાઈ પૂર્વકના માપ લેવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એક્યુરેટ મેઝરમેન્ટ માટે, કે જેમનું
અંતર કેટલું હોય છે, એ જે છે ડિફરન્સ બિટવીન મેઝરમેન્ટ ઓફ ટુ સ્કેલ. તો આ બંનેના તફાવત ઉપર જે છે આ આધાર રાખે છે. બરાબર. આગળ જતા જોઈએ કે ભાઈ લિસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો. બરાબર. લિસ્ટ કાઉન્ટ જે છે શું કહેવા માંગે છે? The smallest measurement that can be measured with a vernier caliper is known as a least count. એટલે કે નાનામાં નાનું અંતર આપણે જેટલું માપી શકાય ને, વર્નિયર કેલિપર વડે માપી શકાતું નાનામાં નાનું માપ અથવા તો કે લઘુત્તમ માપ ને આપણે શું કહીશું? લીસ્ટ કાઉન્ટ કહીશું. કોનું? તો કે વર્નિયર કેલિપરનું. હજી એકવાર બોલી જજો કે વર્નિયર કેલિપર વડે માપી શકાતું નાનામાં નાનું માપ, ઓકે, તેને આપણે લિસ્ટ કાઉન્ટ તરીકે ઓળખાય છે. બરાબર. મેઝરમેન્ટ અપ ટુ 0.2 mm accuracy can be obtained with the help of vernier caliper. તો આપણે એવું ખબર પડી ગઈ, મેં તમને પહેલા જ કીધું હતું કે ભાઈ 0.02 શું છે? તો કે આપણું વર્નિયર કેલિપરની LCM. બસ. ઓકે. મેઝરમેન્ટ અપ ટુ 0.2 mm accuracy can be obtained with the help of vernier caliper. એટલે કે આ પ્રકારના વર્નિયર કેલિપર વડે જે છે આપણે 0.02 mm ની ચોકસાઈ સુધીના માપ જે છે મેળવી શકાય છે. ઓકે. તો હવે લિસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર એકચ્યુઅલીમાં શું હોય છે? તો લિસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર વિચ મીન્સ સ્મોલેસ્ટ ડિવિઝન ઓન અ મેઇન સ્કેલ, એટલે કે મેઇન સ્કેલ ઉપર નાનામાં નાના કાપાનું માપ એના ભાગ્યા નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ, એટલે કે વર્નિયર સ્કેલ પર કાપાની કુલ સંખ્યા. ઓકે, ગોટ ઇટ? તો the smallest division which means 0.5 mm. ઓકે. જો મિત્રો આપણે જે છે નોર્મલ સ્કેલ અત્યાર સુધી યુઝ કરીએ છીએ. ઓકે. તો મેઇન જે છે સ્કેલમાં કેટલા કાપા હોય છે? તો કે એમાં 10 કાપા હોય છે. બરાબર. જેને આપણે 1 સેન્ટીમીટર તરીકે ઓળખીએ છીએ. તો એમની વચ્ચે 1 mm નું માપ હોય છે. ઓકે, પહેલું અને બીજા કાપાની વચ્ચે. પરંતુ આમાં જે છે શું હોય છે? મેઇન સ્કેલમાં 0.5 mm ના કાપા હોય છે. ઓકે, અને ટોટલ નંબર ઓફ ડિવિઝન જે છે 25 હોય છે. ગોટ ઇટ? તો લિસ્ટ કાઉન્ટ અગર આપણે મેજર કરવું હોય તો સ્મોલેસ્ટ ડિવિઝન ઓન અ મેઇન સ્કેલ, એટલે કે મેઇન સ્કેલ ઉપર નાનામાં નાના કાપાનું માપ જે છે શું છે? 0.5 mm. અને ટોટલ નંબર ઓફ ડિવિઝન એટલે કે 25. તો 0.5 ભાગ્યા 25 કર્યું ને એટલે આપણું આવ્યું 0.02 mm. તો આવી રીતે આપણું લિસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર એટલે કે લઘુત્તમ માપ જે છે વર્નિયર કેલિપરનું શું આવ્યું? 0.02 mm. ઓકે, આઈ થિંક તમને ખબર પડી હશે મિત્રો. ઓકે, આશા કરું છું કે તમને ખબર પડી હશે. તો જો મિત્રો આ બાજુ જે છે ઉપરવાળી પટ્ટી જે છે આપણે ફૂટપટ્ટી જેવી દેખાય છે. તો આ જે છે આપણું મેઇન સ્કેલ, અહીંયા તમે જોઈ શકો છો મેઇન સ્કેલ. અને આ જે બે આને જે છે ઉપરવાળા જે આ તમને યમદેવના બે શિંગડાઓ દેખાય છે ને, તો એ જે છે આને જો કહેવામાં આવે છે. બરાબર, JAWS, જોઝ. ઓકે, ઉપરવાળા જે યમરાજના બે શિંગડાઓ છે એનાથી આપણે ઇનર ડાયમેન્શન્સ મેઝર કરી શકાય છે. તેમાં જે આઉટસાઇડના જોઝ જે છે એનાથી તમે આઉટર ડાયમેન્શન્સ જે છે મેઝર કરી શકો છો. ડોન્ટ વરી, કઈ રીતે મેઝર કરી શકે મેં 2-3 ફોટોગ્રાફ છે મૂક્યા છે. ઓકે, તો ડોન્ટ વરી. અને જે તમારું નીચે વાળું આ વાળું તમને દેખાય છે ને, જેમ તમે આ વર્નિયર સ્કેલને ઉપર કરશો ને આમ, તો આ જે પટ્ટી છે નીચેની બાજુ જતી જશે. બરાબર. તો આનાથી તમે જે છે ડેપ્થ એટલે કે જાડાઈ તમે જે છે મેઝર કરી શકો છો. ઓકે, તો આ વસ્તુ જે તમે ધ્યાન રાખજો. એકચ્યુઅલી ઊંચાઈ કહેવાય ને, જાડાઈ ન કહેવાય. ઊંચાઈ જે છે તમે માપી શકો છો. ઓકે, હાઈટ મેઝરમેન્ટ કરી શકો. ત્યારબાદ જોઈએ એરર્સ ઓન વર્નિયર કેલિપર. વર્નિયર કેલિપરમાં પણ મિત્રો એરર જે છે એ ઉદ્ભવે છે. તો કઈ કઈ એરર હોય છે એ થોડું આપણે ડિટેલ્સમાં જોઈએ. તો ઝીરો એરર. તો ઝીરો એરર જે છે કોને કહીશું? તો જુઓ, errors are produced in an instrument due to its constant use. એટલે કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે કોઈ સાધનમાં એરર ત્યારે જ આવે જ્યારે આપણે એનો વારંવાર યુઝ કરીએ છીએ. કોન્સ્ટન્ટલી યુઝ એટલે કે વારંવાર. હવે જો હું આનું એક એક્ઝામ્પલ આપું કે તમે ગાડી ચલાવો છો, ભલે એ કાર હોય કે પછી બાઇક હોય, अब તમે એને કોન્સ્ટન્ટલી યુઝ કરો છો તો શું થશે? એમાં પણ એરર જે છે આવશે. કઈ રીતે આવશે? તો કે એનાથી બી ટાયર જે છે ઘસાય છે. બરાબર. તમે બ્રેક વારંવાર દબાવો છો તો બ્રેકના પણ જો તમે સાયકલ ચલાવતા તો બ્રેકમાં પણ જે છે એક પ્લાસ્ટિકના પેલા આવતા હતા. બરાબર. તો એ પણ જે સમયાંતરે જે છે ઘસાઈ જતા હતા. બરાબર.
તો આપણે કોન્સ્ટન્ટલી જેમ કોઈ બી માણસનો યુઝ કરીએ છીએ, બરાબર, સાધનનો યુઝ કરીએ છીએ, તો એ શું થાય છે, એમાં પણ જે છે એરર્સ આવે છે, એટલે કે ઘસાય છે. તો એવી જ રીતે જે છે ઝીરો એરર જે છે વર્નિયર કેલિપરમાં પણ ઉદ્ભવે છે. તો ઇફ ધ ઝીરો ઓફ અ વર્નિયર exactly coincidence with the zero of the vernier scale, then there is a no zero error when the two jaws are in contact. ના ખબર પડી? ઓકે, નો ઇશ્યુ. હું તમને એક ફોટોગ્રાફની મદદથી સમજાવવા માંગુ છું કે ભાઈ ઝીરો એરર વર્નિયર કેલિપરમાં ક્યારે ઉદ્ભવે છે. તો જુઓ મિત્રો, આ વર્નિયર કેલિપર જે છે ઝીરો એરર ક્યારે ઉદ્ભવે કે જ્યારે આ બંને જોઝ જે છે કોન્ટેક્ટમાં છે, બરાબર. ભાઈ તમે ઉપરના જોઈ લો પછી નીચેના, બંને જે છે એકબીજાને કોન્ટેક્ટ છે, એટલે કે તમે અહીંયા લખ્યું છે કે ભાઈ વેન ધ ટુ જોઝ આર ઇન કોન્ટેક્ટ, ત્યારે ઝીરો એરર થાય છે, બરાબર. ના ખબર પડી? કઈ વાંધો નહીં. બીજું એક એક્ઝામ્પલ છે. તમે જો મિત્રો આને અગર ઝૂમ કરશો, બરાબર, આ વર્નિયરને, તો આ એક પ્રકારનું સ્કેલ છે. નીચેવાળી જે છે આ વાળી, બરાબર, એને કહેવાય આપણે વર્નિયર સ્કેલ. તેમજ આ વાળી ઉપરવાળી જે આ મોટી પટ્ટી જે છે એને કહીશું આપણે મેઇન સ્કેલ, બરાબર. તો આમ 0 0 જે છે એકબીજાને આમ સ્ટ્રેટ હોય. ક્યારે સ્ટ્રેટ હોય કે જ્યારે આને બંને એકબીજાને કોન્ટેક્ટ હોય, આ બંને જો જે છે એકબીજાને કોન્ટેક્ટમાં હોય, બરાબર. એટલે જ લખ્યું છે કે વેન ધ ટુ જોઝ આર ઇન કોન્ટેક્ટ, ત્યારે આ પ્રકારની 0 0 જે છે એકબીજાને સ્ટ્રેટ આવી જશે. તો આને આપણે કહીશું ઝીરો એરર. આઈ થિંક ખબર પડી ગઈ હશે. ઓકે, સો આ પ્રકારની ઝીરો એરર જે છે આપણે બે પ્રકારે પણ કેલ્ક્યુલેટ કરી શકાય છે. પહેલું આવે છે નેગેટિવ એરર અને બીજું આવે છે પોઝિટિવ એરર. તો ક્વેશ્ચન હશે કે ભાઈ આ નેગેટિવ એરર એટલે શું? તો જો મિત્રો, કે જ્યારે આપણો ઝીરો, આ વાળો જે ઉપરવાળો શું છે મેઇન સ્કેલનો ઝીરો જે છે અને નીચે વર્નિયર સ્કેલનો ઝીરો. તો જ્યારે વર્નિયર સ્કેલનો ઝીરો જે છે એ રાઈટ સાઈડ હોય મેઇન સ્કેલના ઝીરો કરતા, બરાબર. મેઇન સ્કેલનો ઝીરો આ વાળો, બરાબર, અને રાઈટ સાઈડ મતલબ કે આ બાજુ થાય, બરાબર. આમાં અગર તમે રાઈટ સાઈડ કરશો તો આ બાજુ થશે, બરાબર. તો જ્યારે ઝીરોના આ બાજુ રાઈટ સાઈડ હોય, બરોબર, ત્યારે આપણે આ નેગેટિવ એરર જે છે જનરેટ થાય છે. ગોટ ઇટ? ઓકે. તો હવે ક્વેશ્ચન હશે કે પોઝિટિવ એરર કઈ રીતે થાય છે? તો આના લેફ્ટ સાઈડે જે છે એ પોઝિટિવ એરર થશે મિત્રો, બરોબર. લખ્યું પણ છે કે વર્નિયર સ્કેલ 0 is left of the main scale, then this type of 0 is called positive zero error. ઇઝીલી મિત્રો, બરાબર. ઝીરો એરર ક્યારે થશે કે જ્યારે 0 0 જે છે એક પ્રકારે આમ સ્ટ્રેટ લાઈનમાં હશે, બરાબર. નેગેટિવ એરર ક્યારે થશે મિત્રો કે જ્યારે મેઇન સ્કેલનો ઝીરો જે છે એ વર્નિયર સ્કેલના ઝીરોથી રાઈટ સાઈડ હશે. આઈ મીન વર્નિયરનો જે સ્કેલ જે છે એ રાઈટ સાઈડ હશે, બરાબર. અને પોઝિટિવ ઝીરો ક્યારે થશે કે જ્યારે વર્નિયર સ્કેલનો ઝીરો જે છે એ લેફ્ટ સાઈડ હશે મેઇન સ્કેલના. ઓકે, ખબર પડી ગઈ મિત્રો અહીંયા સુધી? ઓકે, આશા કરું છું કે તમને ખબર પડી ગઈ હશે. નહીં ખબર પડે તો વાપસ એક વખત રિવાઇન્ડ કરીને વિડીયોને જોઈ લો, ઠીક છે? તો મિત્રો આપણે જોઈએ રીડિંગ ઓન વર્નિયર કેલિપર, બરોબર. આના ચાન્સીસ જે છે બહુ ઓછા છે એવી રીતે પૂછાય કે ભાઈ કોઈ પ્રકારનું રીડિંગ તમે બતાવો મને કે ભાઈ વર્નિયર સ્કેલનું જે છે રીડિંગ છે આવી રીતે, બરાબર. કદાચ ઇન કેસ અગર તમને DDCET ના પેપરમાં સાઈડમાં એક નાનકડી ફિગર આપી દીધેલી હશે વર્નિયર કેલિપરની અને મેન્શન બી કરી દીધું હશે કે આનું માપ શોધી બતાવો, તો એટલે જે છે મેં તમને 3-4 એક્ઝામ્પલ જે છે ગણાવ્યા છે. આઈ મીન તમને મેં બતાડેલું છે કે તમે વર્નિયર કેલિપરની મદદથી કઈ રીતે રીડિંગ લેશો, ઠીક છે? તો બહુ ઓછા ચાન્સીસ છે મિત્રો આવો ક્વેશ્ચન તો નહીં પૂછાય, પરંતુ તમે DDCET ના મેઇન સિલેબસમાં જોશો તો આપણો ટોપિક જે છે આ જ છે કે ભાઈ રીડિંગ ઓન વર્નિયર કેલિપર. તો તમારે આ રીડિંગ જોતા તો વર્નિયર કેલિપરમાં આવડવું જ જોઈએ, ઠીક છે? તો ચલો આપણે જોઈએ. તો આ રહ્યું જે છે આપણું વર્નિયર કેલિપર્સ છે. સૌથી પહેલા મિત્રો તમારે રીડિંગ લેવું હોય ને તો તમારે સૌથી પહેલા આવી રીતે આ સપોઝ કરો આ કોઈ એક સાધન છે, ઓકે, કે જેનો મારે એક્સટર્નલ ભાગ જે છે એક્સટર્નલ વ્યાસ, ઓકે, તો એ મારે ફાઇન્ડ આઉટ કરવાનો છે કે ભાઈ આનું વ્યાસ જે છે એ શું છે, ઓકે. તો એની માટે જે છે મિત્રો શું કરીશ હું પહેલા તો આને જે છે ફિક્સ કરી લઈશ આ વાળા જોઝમાં, બરાબર. આ ઉપરવાળો જોઝ છે, મીન્સ કે મારો ઉપરવાળો ભાગ જે મારો જોવાનો હોય બહારનો ભાગ, બરાબર. તો એની માટે આ વાળો યુઝ થશે. અગર આ હોલો હોત, બરાબર, અગર આ કોઈન જે છે એ હોલો ટાઈપ હોત તો હું એને અહીંયા ભરાવી દે, ઓકે. તો આ જે છે ઇન્ટરનલ માટે છે, તેમજ આ વસ્તુ જે નીચેવાળા જો જે છે એ એક્સટર્નલ માટે છે. તો
તો આમ વ્યાસ મારે મેઝર કરવો હશે તો હું આને અહીંયા મૂકીશ. ત્યાર પછી આ વાળું જે રેટ ચેટ છે આ વાળું હું એને રેટ ચેટ કહીશ, બરાબર, કાં તો પછી તમે પિન પણ કહી શકો. આને હું ઘુમાઈશ, જેમ આપણે સ્ક્રૂ આપણે ઘુમાવીએ ને એવી રીતે આને જેમ હું ઘુમાઈશ એટલે આ વર્નિયર સ્કેલ જે છે એ આ બાજુ સ્થળાંતર કરશે, બરાબર, આ બાજુ જશે, આ બાજુ. તો આમ જશે આ ફિક્સ થઈ જશે. ઓકે, ફિક્સ થયા બાદ જશે હું આને નીકાળી લઈશ, બરાબર, નીકાળી લઈશ ને ત્યાર પછી મારે શું જોવાનું રહેશે, મેઇન સ્કેલનું રીડિંગ જે છે એ 0 ની કઈ બાજુ અડ્યું છે. ઓકે, તો તમે અહીંયા જોશો તો 0 જે છે ક્યાં આવ્યો છે, ઉપર હું મારું જસ્ટ પોઇન્ટર જે છે ચેન્જ કરી લઉં તો આ 0 જે છે અહીંયા તો ઓલમોસ્ટ 10 આંકડા થઈ ગયા છે, બરાબર. પછી તમે જોશો આ 1, આ 2 અને આ જે છે ત્રીજું. ઓકે, સો ધેટ્સ વાય અહીંયા લખ્યું છે 30, બરાબર, 30. તો મેઇન જે છે અગર મારે રીડિંગ લેવું હોય, બરાબર, ટોટલ રીડિંગ, તો એની માટે મારે શું કરવું પડશે કે મેઇન સ્કેલનું રીડિંગ. તો મેઇન સ્કેલનું રીડિંગ તો ઇઝીલી તમને જોતા આવડે, નોર્મલ આપણે ફૂટપટ્ટીની મદદથી કેવું રીડિંગ લઈએ છીએ એવી રીતે ખબર પડી ગઈ. આ 0 જે છે વર્નિયર સ્કેલનો જે છે એ કઈ બાજુ આવે છે, બરોબર. તો આ જે છે કયા કાપામાં આવ્યો, ત્રીજા નંબરના કાપા ઉપર આવ્યો, બરાબર, આયરું 10, 11, આ 12 અને આયરું 13, બરાબર, 13મા કાપા ઉપર આવ્યો. ધેટ્સ વાય અહીંયા જે છે મેં લખી દીધો 13. હવે વત્તા એટલે કે પ્લસ, પ્લસ કરીને શું આવશે, નંબર ઓફ વર્નિયર સ્કેલ ડિવિઝન which coincide with any of the main scale division, એટલે કે મુખ્ય સ્કેલના કોઈ પણ કાપા સાથે સીધી લીટીમાં આવતા વર્નિયર સ્કેલના કાપાનો નંબર, બરાબર. એટલે આ વાળી વર્નિયર સ્કેલ છે મારી, વર્નિયર સ્કેલ, બરાબર, અને આ છે મારી મેઇન સ્કેલ. હવે મિત્રો મારે નીચેના વર્નિયર સ્કેલમાં જોવાનું છે કે એવો કયો કાપો છે કે જે ઉપરવાળી મેઇન સ્કેલ તેમજ નીચેવાળી વર્નિયર સ્કેલને જે છે કરેક્ટલી મેચ થાય છે. તો મેં જોયું તો આ 0 ના પછીનો જે છે આ વાળો તો મેચ નથી થતો, આ વાળો પણ જે છે મેચ નથી થતો, આ વાળો મિત્રો ભલે આકૃતિમાં તમને બતાડે છે પરંતુ ખરેખર જે છે મેચ નથી થતો. આ પણ છે મેચ નથી થતો, આ પણ નહીં થતો, નહીં થતો, નહીં થતો, નહીં થતો. પછી તમે છેલ્લે જે છે આ 21મા નંબરનો કાંટો જોશો મિત્રો, બરાબર, આ રહ્યો મારો 21મા નંબરનો કાંટો જે છે એક્ઝેક્ટલી જે છે મેચ થાય છે. ઓકે, તો આવી રીતે એક્ઝેક્ટલી જે મેચ થાય છે તો એ કયા નંબરનું ડિવિઝન છે, તો કે 21મા નંબરનો કાપો છે. એટલે કે જો મિત્રો વર્નિયર સ્કેલમાં 5 હોય છે, બરાબર, એટલે કે આ 5, આ 5 થઈ ગયા મારા 10. ઓકે, 10 કાપા, પછી પ્લસ 5 એટલે કે 15 કાપા, પછી આવી ગયા મારા 20 કાપા, અને પછી 20 પછી આવ્યો જે છે આ તરત 21મા નંબરનો કાપો છે. ઓકે, તો ધેટ્સ વાય મેં જે છે અહીંયા પ્લસ કરીને 21 લખી દીધું. ગોટ ઇટ. અને જે છે આ શું છે 0.02, આ છે મારી LCM એટલે કે મારું લઘુત્તમ માપ. તો આ 13 જે છે શું હતું, તો કે મારું મુખ્ય સ્કેલનું માપ હતું, પ્લસ આ 21 જે છે શું છે, તો કે મુખ્ય સ્કેલના કોઈ પણ કાપા સાથે સીધી લીટીમાં આવતા વર્નિયર સ્કેલનો કાપાનો નંબર. ઓકે, અને આ જે છે મારું લઘુત્તમ માપ એટલે કે LCM, લીસ્ટ કાઉન્ટ, બરાબર. તો આમ તમે 21 ગુણ્યા 0.02 કરશો એટલે કે તમારું આવી ગયું 0.42, અને આ 13 જે છે એઝ ઇટ ઇઝ રહ્યા, બરાબર, અને 13 વત્તા 0.42 કરશો એટલે આમ તમારું રીડિંગ જે છે એટલે કે આ જે કોઈન હતો તો એનું એક્સટર્નલ ડાયામીટર એટલે કે ટૂંકમાં આવે તો બહારનો ડાયામીટર જે છે એ કેટલા વ્યાસનો થયો, તો એ થયો મારો 13.14 mm. આ મારો થઈ ગયો ફાઇનલ આન્સર. આઈ હોપ કે તમને બહુ ડીપલી અન્ડરસ્ટેન્ડ થયું હશે. નહીં ખબર પડી, કોઈ બીજું એક્ઝામ્પલ લઉં? ઓકે, ચલો હું કોઈ બીજું એક્ઝામ્પલ લઉં, ઠીક છે. ત્યારબાદ જે છે આ મારું વર્નિયર કેલિપર છે. હવે આમાં જે છે મેં કોઈ એક નળાકાર લીધો છે. ઓકે, હવે આ નળાકાર જે છે, ઓકે, તમે અહીંયા જુઓ, આ જે વાપસ મને જે છે આનું બહારનું માપ જ જે છે જોવાનું છે. ઓકે, તો સૌથી પહેલા મિત્રો હું શું કરીશ કે ભાઈ મારી આ વાળી મેઇન સ્કેલ છે. ઓકે, આ વાળી શું છે, મારી મેઇન સ્કેલ છે. તો મુખ્ય સ્કેલનું માપ જે છે હું જોઈશ. તો આ રહી આપણી મુખ્ય સ્કેલનું માપ જે છે એ 0 જે છે આ વર્નિયર સ્કેલનો, તો એ કોની સાથે મેચ થાય છે, તો આ મેઇન સ્કેલનું જે છે આ વાળો માપ, આ વાળો કાપો, બરાબર, આ વાળો કાપો જે છે આ વાળો. ઓકે, તો આ કયા નંબરનો કાપો, અહીંયાથી તો 10 જે છે એ કમ્પ્લીટ થાય છે. ઓકે,
जस्ट वेट मिनिट हूँ आज पूछी दऊँ ताकि तमने जैसे कोई प्रॉब्लम ना आवे ओके પછી જો તમે આ 1 આ 2 આ 3 અને 4 તો એટલે જે છે આપણું કેવું થઈ ગયું માપ 10 અને આ 4 એટલે કે 14 ઓકે તો મારું મેઇન સ્કેલનું માપ જે છે શું આવ્યું તો કે અહીંયા મેં લખી દીધું નોટ કરી લીધું 14 mm આવ્યું કરેક્ટ લખી દીધું મેં ફાઇનલ આન્સર જે છે 14 આવ્યો પ્લસ મેં તમને શું કીધું હતું કે ભાઈ વર્નિયર સ્કેલનો કયો કાપો એવો છે કે જે મેઇન સ્કેલને ટચ કરે છે મતલબ સીધું હોય તો તમે અહીંયા જોશો તો આરો 0 તો ના થાય બરાબર પછી આ એક જે છે એ બી નહીં થતો બરાબર પછી આ બીજું છે આ બી નહીં થતો આ ત્રીજું છે એ બી નહીં થતો આ બી નહીં થતો આ બી નહીં કયા નંબરનો થાય છે તમે અહીંયા જોયો તો કે એ મારો થાય છે આ વાળો નંબરનો બરોબર તો આ નંબરનો કયો છે તો કે આયરા 5 વત્તા 5 એટલે કે 10 10 પ્લસ 5 એટલે કે 15 ઓકે અને પછી આ 16 આ 17 તો પ્લસ કરીને મેં લખી દીધું 17 ઓકે ગુણ્યા વર્નિયર સ્કેલની LCM શું થશે તો એ થશે 0.02 mm રાઈટ તો આવી રીતે મારું રીડિંગ જે છે એ શું આવ્યું તો કે હું કરીશ 14 વત્તા 17 ગુણ્યા 0.02 તો આવી રીતે જે છે મારું રીડિંગ આવી ગયું છે એટ ધી એન્ડ 14.34 કે પછી 14.35 જે તમારું આવ્યું હશે એ તમારું જે છે વર્નિયર સ્કેલનું માપ એટલે કે વિચ મીન્સ કે આનો ડાયામીટર જે છે એ આવી ગયો છે 14.35 mm ઓકે હજી એક વધારે એક્ઝામ્પલના થ્રુ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ મિત્રો તો જુઓ અહીંયા આ વાળી જે છે આપણી મેઇન સ્કેલ છે ઓકે આ વાળું શું છે આપણું મેઇન સ્કેલ અને આયરું જે છે એ વર્નિયર સ્કેલ છે તો જુઓ મિત્રો કોઈ એક આપી દીધું છે સપોઝ કરો કે આ વાળું આપણું સાધન જે છે એનું આપણે ડાયામીટર જે છે ગોતવાનો છે આ શું થશે આપણો અહીંયાથી અહીંયા સુધી ડાયામીટર થશે ઓકે તો જુઓ અમારી મેઇન સ્કેલમાંથી જે છે કયું રીડિંગ થાય છે જે 0 ને એક્ઝેક્ટલી મેચ થાય છે તો તમે અહીંયા જુઓ આ 0 થી સેજ આમ છે તો આ વાળું જે છે આપણું 22મા નંબરનું થઈ ગયું કે 20મા નંબરનું જે છે બહાર નીકળી ગયું છે આ વાળું બરાબર અને એટ ધી એન્ડ જે છે 0 કોને કોઇન્સિડન્સ કરે છે તો એ છે 22મા નંબરને ઓકે સો આપણું જે સૂત્ર જે હતું એ શું હતું તો કે મેઝર્ડ વેલ્યુ બરાબર એટલે કે ટોટલ વેલ્યુ કે પછી તમે એને કરો કુલ માપ જે છે તો જે મેઇન સ્કેલનું રીડિંગ એટલે મેં અહીંયા લખી દીધું 22 ઓકે મેં લખી દીધું અહીંયા 22 પ્લસ હવે અહીંયા તમે જુઓ વર્નિયર સ્કેલમાં કયું એવી ડિવિઝન છે કે જે એક્ઝેક્ટલી મેઇન સ્કેલ ઉપર થાય છે બરાબર તો તમે અહીંયા જોતા ગયા પછી ખબર પડી તમને કે આયરું જે મારું છઠ્ઠા નંબરનું છે બરાબર છઠ્ઠા નંબર એટલે કે અહીંયાથી થાય છે 5 10 15 20 25 અને અહીંયા આવશે 30 ઓકે સો 22 પ્લસ 30 ઓકે ગુણ્યા શું આવશે મારું 0.02 ની LCM આવે લઘુત્તમ માપ વર્નિયર સ્કેલનું કેટલું હોય 0.02 તો આમ મિત્રો હું વિથ ધ હેલ્પ ઓફ કેલ્ક્યુલેટર બરાબર કરીશ 30 ગુણ્યા 0.02 એટલે આવ્યું મારું 0.6 આન્સર ઓકે તો 22 પ્લસ 0.6 કરીશ તો મારું રીડિંગ જે છે એ શું આવી ગયું ટોટલ રીડિંગ 22.6 જે છે મારું ટોટલ રીડિંગ આવી ગયું એટલે કે આનો ડાયામીટર જે હશે એ 22.6 હશે ગોટ ઇટ હજી
ત્યારબાદ મિત્રો હું તમને જે છે આ વાળો આન્સર તમે મને બતાવો. ઓલમોસ્ટ જે છે મેં તમને ઉપર મેન્શન કરી દીધું છે, બરાબર. તમે આનો આન્સર જે છે મને કોમેન્ટ કરો મિત્રો, બરાબર. હું બી જોઉં કે તમારું રિસ્પોન્સ જે છે મારા તરફથી કેવો આવે છે. ઓકે, તો આ જે છે તમારું હોમવર્ક, ઠીક છે. હોમવર્ક જે છે તમે ક્યારે બી તમે મને કોમેન્ટ કરી શકો છો, એની હું તમને છૂટ આપું છું, બરાબર. પણ DTCET ની એક્ઝામના પહેલા મને આ વસ્તુને કોમેન્ટ કરી બતાવજો, ઠીક છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈ લઈએ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. અહીંયા સુધી આપણે જોયા એ છે વર્નિયર. ઓકે, હવે જોઈએ આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે છે શું છે, બરાબર. તો જો મિત્રો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે છે એ આ પ્રકારે છે. ઓકે, આ વાળું જે છે એને ફ્રેમ કહેવામાં આવે છે, આ વાળું જે છે થિમ્બલ કહેવામાં આવે છે. ઓકે, અને આ જે છે લોક છે, એટલે કે તમારે અહીંયા જે સાધન મૂકવાનું આવશે, મતલબ કે જેનું તમારે એક્સટર્નલ મેઝરમેન્ટ કરવાનું હોય, એક્સટર્નલ વ્યાસ, તો અહીંયાથી જે છે મેઝર કરી શકાય છે. આ રેટ ચેટ નોબ છે, જેમ આપણે વર્નિયર સ્કેલમાં જેમ મેં તમને કીધું હતું કે આપણે રેટ ચેટ આવે છે. ઓકે, કે જેને પિન પણ તમે કહો, સ્ક્રૂ કહો, એના દ્વારા આપણે ફિટ કરતા હતા. તો અહીંયાથી જે છે આ ફિટ કરવામાં આવશે. ઓકે, આ તમારી સ્લીવ છે. ઓકે, આને જે છે મેઇન સ્કેલ તમે ગણી શકો અને આને જે છે વર્નિયર સ્કેલ જે છે તમે ગણી શકો છો. ઓકે, થોડું આપણે આગળ જઈએ કે માઇક્રોમીટર જે છે એક પ્રકારનું પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમ આપણું વર્નિયર હતું ને એવી રીતે, બરાબર. પછી જોઈએ કે ઇટ ઇઝ અ ડિફરન્ટ ટાઈપ્સ આર એઝ ફોલોઝ. જેમ કે આટલું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે ને મિત્રો, જુદા જુદા ટાઈપ્સમાં આવે છે, બરાબર. જેમ કે ઇનસાઇડ માઇક્રોમીટર, આઉટસાઇડ માઇક્રોમીટર, પછી આવે છે સ્ક્રૂ થ્રેડેડ માઇક્રોમીટર, પછી ડેપ્થ ગેજ માઇક્રોમીટર અને ડાયલ ગેજ માઇક્રોમીટર. જો મિત્રો આ જસ્ટ યાદ કરી લો, એક્ઝામમાં એવું પણ પૂછાઈ શકે છે કે ભાઈ નીચેનામાંથી કયા એવા માઇક્રોમીટર નથી, બરાબર, કે જેમાં કોઈ આમાંથી 3 આપી દીધા હશે ને કોઈ ચોથું જશે આનાથી જુદું જશે, જે તો કોઈ દિવસ તમે નામ જ નહીં સાંભળ્યું હોય. તો જસ્ટ તમે જોઈ લો એક વખત, એટલે મેં જે છે હાઇલાઇટ પણ કરેલું છે. Got it? The above micrometers can take internal and external measurement to an accuracy of 0.01 mm. It works on the principle of screw and nut. તો હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ આની LCM શું હશે, 0.01 mm. વર્નિયર કેલિપરની કેવી હતી, 0.02 mm. Got it? અને આ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, સ્ક્રૂ અને નટના. યાદ રાખજો મિત્રો, DGC માં પૂછાઈ શકે છે કે ભાઈ સ્ક્રૂ અને નટના સિદ્ધાંત ઉપર કોણ વર્ક કરે છે, કાં તો પછી એવું પણ પૂછી શકે છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે. તમારે ખબર હોવી જોઈએ કે ભાઈ સ્ક્રૂ અને નટના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. કોણ? તો કે આપણો માઇક્રોમીટર ભાઈ, બરાબર. તો જો મિત્રો પ્રિન્સિપલ ઓફ માઇક્રોમીટર જોઈશું અને પછી લિસ્ટ કાઉન્ટ ઓફ માઇક્રોમીટર જોઈશું. સૌથી પહેલા જોઈ લે પ્રિન્સિપલ ઓફ માઇક્રોમીટર. So micrometer works on screw and nut principle. The spindle of a micrometer has a pitch of 0.5 mm. The spindle rotates in a fixed nut. Turning the spindle one turn moves in forward or backward by 0.5 mm. એટલે કે આ પ્રકારની માઇક્રોમીટર જે છે 0.01 mm નું જે છે એ ચોકસાઈ સુધી અંદરના તેમજ બહારના માપ જે છે લઈ શકે છે અને તે સ્ક્રૂ અને નટના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, બરાબર. તો માઇક્રોમીટરના સ્પિન્ડલ પર જે છે એ 0.5 mm પીચ વાળા આટા હોય છે, બરાબર. અને આ સ્પિન્ડલ જે છે એ ફિક્સ નટમાં ફરતી હોય છે. સ્પિન્ડલને એક આટો ફેરવવાથી તે 0.5 mm જે છે ફોરવર્ડ એટલે કે આગળ અને બેકવર્ડ એટલે કે પાછળ ફરે છે મિત્રો. ઓકે, પછી લિસ્ટ કાઉન્ટ ઓફ અ માઇક્રોમીટર જો મારે શોધવો હોય તો the thimble which is attached to the spindle also moves forward or backward by 0.5 mm when the spindle rotates one turn. એટલે કે થિમ્બલ કે જે સ્પિન્ડલ સાથે જોડેલ છે તે પણ સ્પિન્ડલ સાથે એક આટો ફરે ત્યારે 0.5 mm જે છે આગળ કે પાછળ ખસે છે. થિમ્બલના પરિઘ પર જે છે કેટલા કાંટા હોય છે, 50 કાંટા. So there are 50 cuts on the circumference of the thimble
So the thimble moves 0.5 mm 0.02 mm when it rotates by 1. એટલે કે થિમ્બલમાં જે છે એ કેટલા કાપા હોય છે કે 50 કાપા જેટલા ફરે ત્યારે તે 0.5 mm જે છે આગળ કે પાછળ ખસે છે. તેથી થિમ્બલ જ્યારે એક કાપા જેટલો આટો ફરે છે ત્યારે તે 0.5 by 50 બરાબર એટલે કે 0.01 જેટલું જે છે એ એક ટનમાં જે છે એ કવર કરે છે. Thus a micrometer can take a reading with an accuracy of 0.01 mm which is called minimum measurement of a micrometer. ઠીક છે. તો જો મિત્રો લિસ્ટ કાઉન્ટ ઓફ અ માઇક્રોમીટર શું કહેવા માંગે છે કે પીચ ઓફ ધ સ્પિન્ડલ સ્ક્રૂ એના ભાગ્યા નંબર ઓફ કટ્સ ઓન સર્ક્યુલર સ્કેલ. ઓકે સર્ક્યુલર સ્કેલમાં જે છે કેટલા કાપા હશે 50. ઓકે અને સ્પિન્ડલનો સ્ક્રૂનો કાપાનું વચ્ચેનું અંતર શું હશે 0.5 mm. તો આ બંનેનું જો તમે સબસ્ટ્રેક્શન કરશો તો આપણી આન્સર જે છે એ 0.01 mm જે છે આવી જશે. તો આમ જે છે આપણે કહી શકાય કે લિસ્ટ કાઉન્ટ ઓફ માઇક્રોમીટર શું છે 0.01 mm છે. ગોટ ઇટ? તો જુઓ મિત્રો જસ્ટ હું તમને ઓવરવ્યુ આપી દઉં કે ગયા આપણે પેરેગ્રાફમાં શું સમજ્યા. તો જુઓ મિત્રો આ જે છે આપણું થિમ્બલ છે. ઓકે તો આ થિમ્બલ જે છે એ સ્પિન્ડલ સાથે કનેક્ટેડ છે. આ વાળું આપણું સ્પિન્ડલ છે. ઓકે સ્પિન્ડલ જે છે એ એક કાંટો ફરે. ઓકે સ્પિન્ડલ જે છે એક કાંટો ફરે ત્યારે 0.5 mm જે છે એ આગળ કે પછી પાછળ જે છે ખસે છે. જો મિત્રો 0.5 જે છે અહીંયા અંકિત કરેલું હશે. આ વાળું આપણું સ્લીવ છે. ઓકે અહીંયા જે છે 0.5 જે છે અંકિત કરેલું હશે. બરાબર તો આ જ્યારે આગળ કે પાછળ ખસે ને ત્યારે અહીંયા 0.5 જે છે mm એ આગળ જશે. ઓકે અને થિમ્બલના પરિઘ પર 50 કાપા હોય છે. એટલે કે આ વાળું જે તમને દેખાશે ને મિત્રો તો આમાં જે છે 50 કાપા હશે. ઓકે તે થિમ્બલ એક કાંટો ફરે છે એટલે કે 50 કાપા જેટલો ફરે છે. એટલે કે જો મિત્રો અહીંયાથી 0.5 જેટલું આગળ જશે ને મિત્રો ત્યારે આ જે છે થિમ્બલ એ આખું 50 જે છે આમ રાઉન્ડ ફરશે. ઓકે જ્યારે આ સ્પિન્ડલ જે છે કેટલું 0.5 આગળ જશે ને મિત્રો આ બાજુ ત્યારે આ વાળું જે સર્કલ જે છે એ 50 વખત એટલે કે આમાં 50 કાપા છે ને એટલે કે 50 જે છે આમ ગોળ ફરશે. બરાબર 50 જેટલા કાપા જે છે ગોળ ફરશે ત્યારે આ 0.5 જે છે એ આગળ જશે. બરાબર તેથી જ જે છે આપણે એવું કહી શકાય કે 0.5 ડિવાઈડ બાય 50 કરીશું તો આપણને જે છે મળશે 0.01 mm. This is called LCM of the micrometer screw gauge. I got it મિત્રો? ઓકે અને આ સ્પિન્ડલ ક્યારે ફરશે જ્યારે આ રેચેટ નોબની મદદથી આપણે આને ફેરવીશું. ઓકે ત્યારે જે છે આ સ્પિન્ડલ આ બાજુ જશે એટલે કે આ બાજુ ફરશે. ઓકે ગોટ ઇટ? ઓકે મિત્રો વર્નિયર સ્કેલમાં કેવી રીતે ઝીરો એરર થતી હતી, પોઝિટિવ એરર થતી હતી, નેગેટિવ એરર થતી હતી, તો સેમ માઇક્રોમીટરમાં પણ જે છે એરર કેન બી અકર્સ. ઓકે તો માઇક્રોમીટર સ્ક્રૂમાં કઈ એરર હશે તો સેમ જે રીતે વર્નિયરમાં હતી. તો સૌથી પહેલા જોઈ લઈએ ઝીરો એરર. તો ઝીરો એરર ક્યારે થશે તો જુઓ મિત્રો જ્યારે મેઇન સ્કેલ અને થિમ્બલ સ્કેલ બંનેનો ઝીરો જે છે આમ એકબીજાને સ્ટ્રેટ લાઇનમાં હશે. ઓકે તો એટલે જ લખ્યું છે કે ભાઈ ઝીરો માર્ક ઓન અ થિમ્બલ સ્કેલ coincides with dump line on the main scale and reading of the main scale is 0. એટલે કે આમ આપણું 0 જે આમ બંને જે છે 0 એકબીજાને અટેચ હશે તો એનો મતલબ એવું છે કે આપણે રીડિંગ જે છે 0 છે. ઓકે અહીંયા મેન્શન બી કર્યું છે ઓકે કે જ્યારે આ વાળી 0 વાળો પટ્ટો જે છે આમ એકબીજાને સ્ટ્રેટ હશે તો ત્યારે જે છે આપણે 0 એરર જે છે કન્સિડર કરીએ છીએ. ત્યાર પછી જોઈએ મિત્રો આપણે પોઝિટિવ એરર કોને કહીશું. તો પોઝિટિવ એરર કેવું થશે કે જ્યારે 0 જે છે બરાબર આપણી થિમ્બલ સ્કેલનો 0 જે છે તમારો થોડો જે છે આ બાજુ હશે મીન્સ કે તમે જુઓ તો આ 0 જે છે નીચેની સાઈડ છે બરાબર ત્યારે જે છે પોઝિટિવ એરર થાય છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં. તો નેગેટિવ એરર ક્યારે થશે કે જ્યારે આપણો 0 જે છે એ ઉપરની સાઈડ હશે
બરાબર, કેન નોટ બી સીન, ડેટમ લાઇન કેન નોટ બી સીન, રાઈટ. નેગેટિવ 0 એરર જે છે 0.0 -0.02 લાઇનના ઉપર છે, બરાબર. પોઝિટિવ 0 એરર ક્યારે હતું કે જ્યારે 0.07 કયા દિશામાં હતું, પોઝિટિવ, ઓકે. અને નેગેટિવ એરર ક્યારે થશે કે ભાઈ ઉપરની સાઈડ હશે, ઉપરની સાઈડ મીન્સ -0.02. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે, બરાબર, કે ભાઈ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં એરર કઈ રીતે આપણે મેઝર કરીએ છીએ. તો જુઓ મિત્રો, હવે આપણે જોઈએ રીડિંગ્સ ઓન માઇક્રોમીટર, એટલે કે જેવી રીતે આપણે વર્નિયર કેલિપરમાં જોયા હતા ને રીડિંગ, તો એવી રીતે આપણે માઇક્રોમીટરમાં પણ જે છે રીડિંગ જોઈએ. તો જો મિત્રો, માઇક્રોમીટરમાં રીડિંગ તમારે જોવા હોય ને તો એક વસ્તુ યાદ રાખજો, આ વાળી જે છે આપણી થિમ્બલ છે, ઓકે. અને આ જે છે સ્લીવ અથવા તો તમે મેઇન સ્કેલ પણ તમે આને બોલી શકો છો, ઓકે. તો જુઓ મિત્રો, આયરો કાપો ઉપર વાળો જે મેઇન સ્કેલનો જે છે એ એક ઇન્ડિકેટ કરે છે, એટલે કે એક વેલ્યુને કન્સિડર કરે છે, અને નીચે વાળું જે છે એ પોઈન્ટમાં મેઝરમેન્ટ કરે છે, એટલે કે 0.5, ઓકે. નહીં ખબર પડી? અરે કઈ વાંધો નહીં, હું તમને સમજાવું છું. જુઓ, આ 0, પછી આ થયો 1, પછી આ વાળો થશે મારો 2, આ વાળો થશે 3, અને આ વાળો થશે 4, ઓકે. હવે હું મેઇન સ્કેલનું રીડિંગ જ્યારે કરું છું ત્યારે મને ખબર પડી કે આ વાળો 4 નો કાપો અને આ વાળું, ઓકે. તો આ જે છે 0.5 થશે, એટલે કે 4.5. સો મેં જ્યારે રીડિંગ કર્યું ત્યારે મેં લખી દીધું અહીંયા 4.5 વત્તા. હવે મિત્રો મારે શું કરવાનું છે, થિમ્બલનું રીડિંગ જોવાનું છે. તો આને હું જ્યારે આ દિશામાં ફેરવું છું, બરાબર, ફિટ કરવા માટે, તો તમે અહીંયા જોશો આ પણ જે છે 0.5 ના પ્રમાણમાં હોય છે. જેમ મેં તમને કીધું હતું કે ભાઈ થિમ્બલ જે છે શું હોય છે, 0.5 ના સમપ્રમાણમાં હોય છે, રાઈટ. તો મેં જોયું તો આ વાળી જે સ્ટ્રેટ લાઇન જે છે કોને કોઇન્સિડન્સ કરે છે, તો કે આ જુઓ, અહીંયા જે છે સ્ટ્રેટ છે, ઓકે. એનો મતલબ આ વાળો 10 વાળો કાપો જે છે એ આ વાળો, ઓકે. અને પછી આ વાળો 11મો, અને આ વાળો જે મેચ કરે છે આ 0 લાઈન, એ વાળો થઈ ગયો મારો 12મો. તો એટલે જ જે છે મેં લખી દીધું પ્લસ 0.12, ઓકે. તો આમ જે છે મેં બંનેનું કેલ્ક્યુલેશન કર્યું તો મારી મેઇન વેલ્યુ જે છે આવી ગઈ 4.62, ઓકે. જે માને માંગેલી લેન્થ જે છે એ છે. નહીં ખબર પડી? કઈ વાંધો નહીં, આપણે હજી એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું આ વાળું એક્ઝામ્પલ છે. તો જુઓ મિત્રો, ઉપરનો કાપો શું છે, તો 5 લગી છે, ઓકે. પછી 5 પછી તમે અહીંયા જુઓ તો આ વાળું રીડિંગ શું આવ્યું મારું, 5.5. સો ધેટ્સ વાય મેં મેઇન સ્કેલનું રીડિંગ લખી દીધું 5.5. હવે આ વાળું 0 અમે આ બાજુ એને ફેરવ્યું, બરાબર. આ વાળું મારું થિમ્બલને જે છે મેં આ બાજુ ફેરવ્યું, તો મારો મેક્સિમમ કઈ બાજુ આવ્યો, તો કે અહીંયા 10 આવી ગયો, ઓકે. પછી અહીંયા 11, 12, 13 અને આ 14મો કાપો જે છે આ વાળી સ્ટ્રેટ લાઇનને જે છે કોઇન્સિડન્સ કરે છે, એટલે કે છેદે છે, ઓકે. આ બંને જે છે મેચ થાય છે. તો 14 જે છે મેં લખી દીધા 0.14, ઓકે. તો આવી રીતે જે છે મારો આન્સર આવી ગયો 5.64 mm. તો આ જે છે મને માંગેલ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લેન્થ જે છે આવી ગઈ છે, બરાબર. મિત્રો, માઇક્રોમીટર સ્ક્રૂ જે છે એક પ્રકારનું એવું સાધન છે કે તમે તમારું માથાના વાળની પણ જે છે તમે થિકનેસ મેઝર કરી શકો છો, બરાબર. તો ઇટ્સ અ વેરી યુનિક કોન્સેપ્ટ. હવે મિત્રો, હું તમને એક હોમવર્ક આપી દઉં છું, બરાબર. તમે અહીંયા જુઓ, ઓકે, અને મને કોમેન્ટ કરો. જેની કોમેન્ટ સારી હશે, આઈ મીન ખૂબ વધારે, જેમ મેં તમને કીધું હતું, તો એ બધા તમે સેટિસ્ફાઈ થઈને મારો આન્સર આપ્યો હશે, બરાબર. તો એને હું કોમેન્ટ જે છે એ પિન કરીને રાખીશ, ઓકે. તો આપણે જોઈએ હવે આગળ. તો મિત્રો, જેમ મેં તમને એટ ધી એન્ડ કીધું હતું કે DDCET-માં કયા પ્રકારના ક્વેશ્ચનો પૂછાયા છે આના રિલેટેડ એ પણ આપણે જે છે જોઈશું. તો DDCET asked these type of questions. So the length of an object is measured using vernier caliper with a least count of 0.01 centimeter. Then what is the precision of the measurement? તો એબ્સોલ્યુટલી મિત્રો આ સવાલમાં જે છે આન્સર આપેલો છે, તો 0.01, ઓકે. આઈ થિંક તમને ખબર પડી હશે મિત્રો, અને ખૂબ સારી રીતે તમને ખબર પડી હશે મિત્રો.
થોડો લાંબો થયો છે વિડીયો, તદ્દન ક્ષમા માંગુ છું. પણ મિત્રો જો મેં તમને જે મેઝરમેન્ટ બતાવ્યા, જો તમને પહેલા વારમાં ખબર પડી જતા હોય તો તમે જેમ બીજું ત્રીજું મેઝરમેન્ટ જે મેં તમને શીખવાડ્યું તો એ તમે સ્કીપ કરી શકો છો, અને જે મેં તમને હોમવર્ક આપ્યું તો એ તમે હોમવર્ક કરીને મને કોમેન્ટ કરીને બતાવજો, તો હું તમને માની લઈશ કે તમને ખરેખર જે આવડી ગયું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ કે તમને ખૂબ હેલ્પફુલ થયો છે મારો વિડીયો. તો પ્લીઝ તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો. તો આ લેક્ચર સિરીઝ તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.